પ્રતિકૂળ વાતાવરણને લીધે ધારીના દુધાળા ગામે કેરીના પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેડૂતોએ દવા ખાતર પાણી પાઈને જે આંબામાં મબલક પાક મેળવવાની આશા રાખ રહ્યા હતા તે પાક નિષ્ફળ જવાની દહેશત આ રિપોર્ટમાં। આમ જોઈએ તે અમરેલી જિલ્લાનું ધારી તાલુકો ગીર વિસ્તારમાં આવેલ છે। સિંહોનો વસવાટ કરે છે ત્યારે સોળેકળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે। અહીંની કેસર કેરી પણ પ્રખ્યાત છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં પલટો આવતા આંબામાંથી મોર ખરી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાત કરીએ ધારી તાલુકાના દુધાળા ગામ કેસર કેરી માટે પ્રસિદ્ધ છે। દુધાળા ગામની કેસર કેરી ઠેક વિદેશ સુધી જાય છે। દુધાળા ગામના પ્રતિશીલ ખેડૂતો દ્વારા ખાસ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરી સારી એવી ઉપજ મેળવી રહ્યા છે, પરંતુ હાલ પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે આંબામાં ફાલ આવેલ તે ખરવા લાગ્યો છે, જેના લીધે આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસવાના હતા તે ફળ આંબાના મોરના સ્વરૂપમાં જ ખરી પડતા ખેડૂતો દ્વારા દવા ખાતર તેમજ પાણીથી સિંચીને જે આંબામાં મબલક પાક મેળવવાની આશા રાખી હતી તે નિષ્ફળ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે। આંબાના બગીચાના ખેડૂતોની તો પોતાના ફોર્મમાં 1000 આંબાના વૃક્ષથી લઈને 200 આંબાના વૃક્ષ સુધી વાવેતર કરીને મોટા બગીચાના રૂપમાં સ્થાપિત કર્યા છે, પરંતુ ક્યાંને ને ક્યાંને પ્રતિકૂળ વાતાવરણની અસરને લઈને હવે ખેડૂતોને કેરીના પાકમાં જોઈએ એવું ઉત્પાદન આવે તેમ નથી। ધારીના દુધાળા ગામ બગાયતી ખેતી કરતા તમામ ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વાતાવરણની અસર, મોંઘું ખાતર અને મોંઘી દવાનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર પોતાની મહેનતથી જતન કરેલા આંબામાં જ્યારે આંબાનો પાક નિષ્ફળ જાય તેવી દહેશત ફેલાઈ છે। દુધાળા ગામના ખેડૂતોને પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં આવેલ ફાલ ખરી જવાને લીધે ચિંતિત બન્યા છે। સરકારશ્રી દ્વારા બાગાયતી ખેતીનું સર્વે કરાવી વળતર ચૂકવે તેવી ખેડૂતોએ માંગ કરી રહ્યા છે। રિપોર્ટર અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી। મારું નામ હિંમતભાઈ ગંગદાસ ધરંગપરિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમે દુધાળા ગામે રહીએ છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી, બરાબર। અને અમારા બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ, પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે। તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ, તો અમને વહેલી તકે તંત્ર સહાય કરે તો એવી અમારી આશા છે। નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર 2 તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું, જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ। ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં। ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા। હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે। કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી, પરંતુ રજૂઆત મળીએથી અમે ચોક્કસ આમાં નિયમો અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે।